સિકંદર જ્યારે ભારત વર્ષની અંદર રાજ કરવા માટે આવ્યો હતો ત્યારે ચાણક્ય તક્ષશિલાના આચાર્ય ધનાનંદને સમજાવવા માટે ગયા હતા. ધનાનંદે એની શિખા પકડી. બ્રાહ્મણો પોતાની શિખાની અંદર ગાંઠ બાંધે. સિકંદર જ્યારે ચડાઈ કરવા આવ્યો ત્યારે ધનાનંદ સામે વિનંતી કરી, આજીજી કરી, પ્રાર્થના કરી, ભાઈ દરેક રજવાડાઓ અલગ છે, ભેગા કરી લે, તું રાજા છો, તારું કામ આ છે. વ્યવસ્થિત જવાબ નહીં, પણ પોતાના જે સૈનિકો હતા એને કીધું કે આને ઢહડીને બહાર મૂકી આવો, ખેંચીને બહાર મૂકી આવો. અને હાથ પગ ખેંચીને નહીં, બ્રાહ્મણની જે આબરૂ કહેવાય શિખા, એને ખેંચી, એને ઢહડી અને રાજ દરબારની બહાર એ ચાણક્યને મૂકેલા. બ્રાહ્મણો કોઈ દિવસ પોતાની શિખાની અંદર ગાંઠ ન છોડે, પણ એ ખેંચવાથી ચાણક્યની ગાંઠ છૂટી ગઈ હતી. સંકલ્પની તાકાત કોને કહેવાય? કોઈ પણ વસ્તુ નક્કી કરો ને એની ઉપર જે કામ કેમ કરવું એની વાત છે. શિખાની ગાંઠ છૂટી ગઈ હતી. એ ગાંઠ એને નહોતી મારી, પણ હૃદયમાં ગાંઠ મારી લીધી હતી કે આ રાજગાદી ઉપર એવો યોગ્ય માણસ જ્યાં સુધી ન બેસાડું ત્યાં સુધી આ શિખાને હું ગાંઠ નહીં મારું. હલો, જે વ્યક્તિ પાસે માત્ર નોલેજ છે, જે વ્યક્તિને જે દેશની અંદર રાજાને મળવા માટે 24 કલાક વેઇટિંગ રહેવું પડે છે, એ વ્યક્તિએ સંકલ્પ કર્યો તો સામાન્ય છોકરાને પોતાના નોલેજથી ટ્રેનિંગ આપી, ટ્રેન કરી એક એવો લીડર પેદા કર્યો અને ધનાનંદને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યને સ્થાન આપી દીધું હતું. ભારત વર્ષનો રાજા બનાવી દીધો હતો. નોલેજની તાકાત છે. નોલેજ તમારામાં છે. નોલેજ આટલી વસ્તુ કામ કરે છે. અને એક આટલી વાત નહીં, એનો છોકરો, ચંદ્રગુપ્તનો છોકરો બિંદુસાર, એનો છોકરો જે ભારતના ઝંડાની અંદર વચ્ચે જે ચક્ર આવે છે જેના નામ ઉપરથી અશોક ચક્ર, જે અશોક સમ્રાટ, એ ત્રણ પેઢી સુધી આ ભારત વર્ષ ઉપર રાજ કર્યું. અને એવું રાજ કર્યું કે એ રાજ કર્યા પછી આ દેશની અંદર એની જેવું કોઈ રાજ નથી કરી શક્યું. આ 3 પેઢી સુધી એ તાકાત હતી નોલેજનો એણે સહી ઉપયોગ કર્યો.